રામ રામ ડાયરા ને કેમ છો ડાયરા મજામાં? તો આજ આપણે આયા હે મારા કાકાના ધાણા કાઢવા, ઘરની બાજુમાં જ છે. 5 વીઘાના ધાણા છે. જો કેવા ધાણા છે શું છે તો બતાવું. અહીંયા ધાણાનું કામકાજ ચાલુ છે. ટાણે હાઈન થઈ ગઈ છે. આજ મોડો વિડીયો ચાલુ કર્યો હતો. તમને જો એને લસણનો ક્યારો બતાવું. આની મેં તમને વિડીયો બતાવ્યો હતો આપણે શિયાળાના રીંગણા વાળો, અને તમને બતાવો અટાણે જો લસણમાં રોનક કેવી છે. જો આ છે લસણ, આ 2 ક્યારા લસણ અહીં ખાધા પૂરતા વાયા હતા. જો ઓલી કોલ લીલી દેખાય, જો ઓલી સાઈડ આવડી એ ડુંગળી છે. અને આ જો લસણ ગાંઠિયા માપા મેળે ત્યાં વગર દવા છાંટ્યાનું લસણ હે. ભારે મસ્તીનું લીલું ઊભું છે. અને હમણાં તમને ધાણા બતાવું કેવા ધાણા નીકળે શું છે. આ છે ધાણા. અને સજાવો વરસાદના હિસાબે ભેજવાળું વાતાવરણ એટલે ઢગલો કરી, એટલે ડાયરેક્ટ આપણે કોથળા નથી ભરતા, એટલે ડાયરેક્ટ ઢગલો કરી જાય. ત્યાંથી કોથળી ભરી હતી, પછી કીધું નાઈટ ગરમ થઈ જાય તો કલર ઉડી જાય, એટલે છૂટા નાખ્યા છે. કોથળી ઠલવી દેવાની. કોથળીમાં બહુ ગરમી થઈ, કોથળામાં નથી વાંધો આવતો, પણ કોથળીમાં ગરમ થઈ જાય ધાણા, એટલે કાંઈ આપણે કોથળા ભરતા નથી. આ કરજો ઓરવાનું કામકાજ ચાલે છે. સાગરભાઈએ, રાજુભાઈએ, નરેશભાઈએ આ પર બારી હારવાનું કામકાજ ચાલુ છે. અહીંયા કાકાના ક્ષેત્રમાં ટાવર ઊભો છે, એટલે આપણે નેટમાં કંઈ વાંધો નથી. વિડીયો અપલોડ કરવો હોય તો સાગરભાઈ બારીઓ છોડે છે. બારીઓ નથી છૂટતી. જો હાલો. कौन है ये लोग? कहां से आते हैं? બરોબર ઝાડ હાલ નાખો ભાઈ. હવે એટલી ભરી હારવાની રહી છે. અહીંયા થોડીક એટલી પડી છે, એટલી ગયા પડી છે. એટલે 4 વાગે ચાલુ કર્યું હતું, 7 થઈ ગયા, એટલે 8 વાગે ટુકડું પતી જાય. અહીંથી પતાવીને આપણે ગોવિંદભાઈ ત્યાં જવાનું હોય. આપણા કાકાના ધાણા કાલ કાઢ્યા હતા. પછી આજ બીજે દિવસ ગોવિંદભાઈ ત્યાં ચાલુ કર્યું. ઓલી વાડીએ એના ધાણા કાઢી નાખ્યા, અને આ વાડીએ ધાણા કાઢવાનું કામકાજ ચાલે. કેવા ધાણા નીકળે તમને બતાવું. ધાણા ડાયરેક્ટ કોથરો ભરે એવા ધાણા ડાયરેક્ટ કોથરો ભરી એકદમ સૂકો માલ, સૂકો માલ ચોખ્ખો ડાયરેક્ટ ગોંડલ જાય એવો. અમારો ખમલો ખારો ભટ. કાકા એમ તગારા ના ખાય, આ બધી વેરે જા. અમારા સાગરભાઈ ધાણા જોવા જ્યાં હોય ને ફૂકી જવું કોકની વાડીએ ખબર નથી પડતી. ગોવિંદભાઈ કોથરા છે હજી આટલી ભારી રહી કાઢવાની. સુભાષભાઈ જોઈ જોઈએ. સાવલિયાના ધાણા નીકળી ગયા. 6 વીઘામાંથી 43 મૂડી. સારું હાલ આવું.